ખેડૂત મિત્રો, આજની વિડીયોમાં આપણે જાણવાના છીએ કે 2025માં આપણે કોઈ પણ ખેતીની જમીનમાં નામો ચડાવવા, નામો કમી કરવા, વેચાણ દસ્તાવેજ કરવો, ભાઈઓ ભાગ વહેંચણી કરવી, આ બધા કામો કરાવવા માટે તમારે જમીનનું ઉત્તરોત્તર ટાઇટલ છે તે વર્ષ 1955 થી હાલના સમય સુધીનું આપવાનું રહેશે। આવું હાલ ઘણા બધા ગામોમાં ચાલી રહ્યું છે, પરંતુ સરકારે તે બાબતનો પરિપત્ર બહાર પાડ્યો છે, તો પણ અમુક જગ્યાએ તેનો અમલ થઈ રહ્યો નથી। તો આવામાં સરકારે ખેડૂતોની મદદ માટે અગાઉ વર્ષ 1955 થી હાલના સમય સુધીનું ઉત્તરોત્તર ટાઇટલ છે તે જોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ પણ ખેડૂતોને વધારે સરળતા રહે તે માટે સરકારે વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય છે તે જાહેર કર્યો હતો કે હાલના સમયથી અગાઉ 25 વર્ષ પહેલાંનું જૂનું રેકર્ડ છે તેને ધ્યાને લેવાનું રહેશે નહીં, તે પરિપત્રમાં જણાવવામાં આવેલું હતું। તે વિશે આપ સૌને જણાવીએ દોસ્તો। તેના પહેલાં જો તમે ઇન્સ્ટાગ્રામ વાપરતા હો તો ફટાફટ અમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે ખેડૂત ઓનલાઈન પોઈન્ટનું, તેને ફોલો કરી લેજો, કારણ કે ત્યાં પણ ખેડૂતોને નવા ખેડૂતલક્ષી કાયદાઓ અને તેના વિશેની માહિતીઓ છે તે મળતી રહેશે। અને આપ સૌને મારી સાથે વાત કરવી હોય તો મને ચેટ ઉપર મેસેજ કરજો, હું તમને શક્ય હશે તો રિપ્લાય આપીશ। તો જલ્દીથી ફોલો કરી લેજો। QR કોડ છે તેને પણ સ્કેન કરી શકો છો, અથવા તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ત્યાં જઈને પણ તમે મને ક્લિક કરી અને મારા એકાઉન્ટને ફોલો કરી શકો છો। તો પરિપત્રની અંદર જે જણાવવામાં આવેલું છે દોસ્તો, તેના વિશેની માહિતી આપશોને જણાવીએ તો ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાની ચકાસણીમાં ખેતીની જમીનના વેચાણ અંગે હકપત્રકમાં નોંધ દાખલ કરવાની અરજદારની અરજી તારીખથી 25 વર્ષ અગાઉનો રેકર્ડ છે તે ધ્યાને લેવાનો રહેશે નહીં। તો ખાસ અને મોટો નિર્ણય છે દોસ્તો, ત્યાંની અંદર કરવામાં આવેલો છે પરિપત્રની અંદર। આ પરિપત્રનો ફૂલ વિડીયો તમારે જોવો હોય દોસ્તો તો તે વિડીયો પણ મેં બનાવ્યો છે, તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર છે, ત્યાં જઈને તમે આખો વિડીયો છે તે જોઈ શકો છો। આ ખૂબ જ સરકારે મહત્વનો પરિપત્ર છે તે ખેડૂતોના હિતમાં જાહેર કર્યો છે। જે પણ ખેડૂતો છે જેમના ટાઇટલ અંગે કોઈ પણ તેમના કામો થઈ રહ્યા નથી, તે આ પરિપત્રના આધારે પોતાની નોંધ છે તે પ્રમાણિત કરાવી શકે છે। ફક્ત શરત એટલી છે દોસ્તો કે ગયા 25 વર્ષથી કે હાલના સમય સુધીનું તમારું ટાઇટલ છે જમીનનું તે ચોખ્ખું હોવું જોઈએ, તો અને તો જ તમારી જમીનની નોંધ છે તે પ્રમાણિત કરવામાં આવશે। તો ખાસ અને મહત્વપૂર્ણ પરિપત્ર છે સરકારે બહાર પાડ્યો છે દોસ્તો। આ ફૂલ આખો પરિપત્ર છે તે તમારે જોવો હોય દોસ્તો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો। અને આ પરિપત્ર છે દોસ્તો તે HC પટેલ સંયુક્ત સચિવ જમીન સુધારા મહેસૂલ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આ પરિપત્ર છે તે મહત્વનો બહાર પાડવામાં આવ્યો છે। દોસ્તો આપ સૌને આ વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।